શ્રી રામ. હલો, કેમ છે ભાઈ? હારું? पिछला वर्जन था वो शांत था और शांत ओवर से यहाँ गुंजाइश है नहीं तो मुझे बनाई पड़े इसी पारी में आ गए और सीजन का दूसरा मैच था तो लोगों ने लगा कि टाइमिंग अच्छी है लेकिन इस पारी के बाद चलो ये दबाए पारी को मैनेज करके उस रफ्तार में आज की હલો ભાઈ, કાલે હો વંડાવડી નથી ખુલે, ધ્યાન નહીં ગયો. કાલે 5 વાગે આવી છે કલેક્ટર માણસો સર્કલ ને ખોલ્યા હે ને ભાગ, નહીં ખોલ્યા હે ભાગ. પ્રમાણે 27 તારીખ છે ને, હું અહીં છે માથે ઉભેને કહે કે ભાઈ આની નથી ખોલ્યા. ખોલ નાખ્યા એ નહીં કે ભાઈ આ 4 જણા સારું થઈને 20નું કામ હોય, આની ખોલ નાખ્યા અને 4ની વિધિ કરાવો. નહીં ખોલ્યા એને કે ભાઈ નામ મારી અરજી દા કે ખાલી પ્રાઇવેટ એકલાની દા કે પ્રાઇવેટ દેવાઈ જાય છે. સીધે સીધું નામ જ મારા વાલા. આખા જીવ નેતા તો તમને હરમનો સાટો છે કે ને, આખા ગામના છે. એમ આપણી બીનું દીકરીમાં કંપનીમાં 4 મહિને જાય, આપણે ભાઈઓ જાય, દીકરીઓ જાય, બીનું જાય, બાઈઓ જાય. તમને હરમનો સાટો છે કે ને? મકાનવાળા જેવા તો હરામની માણસો છે 2-4 દિવસ. મારા બાપો લે વિડીયો મેળ દીધો, તમે મેલેલું કરો નકર ઢેગલિયા માથે જાય ને માથે બેસીને તો પાદન ભીહું સારવાની થાય. એ મારા બાપ કાલે જોવા આવે પાંચ વાગે. એની ખોલ્યા હે ઠીક છે, નહીં ખોલ્યા એની રીતે એવી રીતે વિધિ થાય. મેલવાના છે જ નહીં. મકાન વાળાને કઈ પણ કીડો હોય તો કાઢી નાખવાનું, રાવા દેવાનું છે જ નહીં. 1% મરજી ને બરાબર. ડેલા ડેલી નહીં કાઢ્યા ગા એક એવડી જગ્યા મેળવાના જીવ ને ચાલતો તમને. એવું તમને એ એક ખાલી વિચાર્યું કે બધું મેલ્યું, બધું ગા ને તમારે સારું થઈને હાથી ગોળ પૂછડા સારું ટીકીએ. મને વેલેરા કરી નાખો મારા વાલા, તમારા માટે થઈ જશે. હા કોઈ એવું નથી કે હા ભાઈ ઓલો ભાઈ ફોન કરી છે તું બંધ કરી દે, કોઈ રાજકારણ ટેકો છે તું બંધ કરી. મારો આ દુનિયામાં કોઈ ભાઈ જ નથી. મારો ભાઈ છે એ મારું કેવું કરે, સમજે કા? એટલે હા એ ભૂલે જ જાઓ કે કાંઈ અટકીએ કે કોઈ અટકાવલી છે કે હું જીવ્યા ચાલે કે નહીં જ અટકે. મને આ બાબતનો કોઈ ગૌસર બાબતનો ફોન કર્યો એટલે ગાયું જ ખાય. રાવા દે અહીં ક્યું એ મરે જ ગો. હલો દેરોદરના મારા યુવા મિત્ર ભાઈઓ આ લાવી દેરોદર, આપણે એક કામ કરવાનું છે બધે. આપણે ગૌસર ભટ્ટી કેનાલ કરવી બરાબર. 2 એકર ઉગલી એકર વેકરો છે, લુહાન સાઈડ છે, ઈટાસી ઉતારી દઈએ ને બાવળા કોક છે પાદરમાં. એવું ઘર પૈકી ધોળો ને તો કાંટો ન લાગવું જોઈએ એવું પાદર કરવું આપણે. હવે તો એ ગામનું નાક આબરું કહેવાય ને, પાદરમાં ધોળે નું ઉગાડે પૈકી તો કાંટો ન હોવો જોઈએ એવું બનાવવાનું છે. યાર જીસીબી નીટાસી નાખવા 5-5 હજાર ને કઈ બીડકા લેતા. અઝુરો બેરુ ભગત નો હે, ભારો માગવા ને જવાનો કોઈ પાસે. બેરુ ભગત ના અઝુરા પાસે છે, રામપોલા છે, બેની દીજો જે દેવું હોય શક્તિ આશા શક્તિ કાવા એ એક નામ ન આવડે. અઝુરા પાસે છે
રામપોલા પાસે બે ની મારા વાલા તમારી રીતે જે દેવું હોય આખા ગામની દે દીજો. આ તે ગામનું છે, મરજી થાય દીજો ને કે શેર. બાકી જીસીબી ઉતારવાની છે ને ગૌશાન ખેતી કેનાલ કરવાની છે. જેરો દેરીને ગોવાળિયાની જિંદગીમાં કોઈ ડખો થવો જ નથી. આપણું કાંઈ જવું જોઈએ નહીં, આપણે કોઈ આવવું જોઈએ નહીં. હો રીતિ જે માતાજી મારો ખેતી કેનાલ 2 કોરા હે ને 1 કોર બાકી છે, ઉતારો ઈટાસી એ પછી ના ઢોર પૂરે હુવે જાવ એવું કરો. જે ભગવાન કાંઈ કોઈ નડે ના તો નડવાનું તો છે નહીં. દેરોદન વાના ને છે એ જગ્યા આખી છે ને વાનાતા ને દેરોદન બાપો તે કદું તો વાનો જગ્યા વાનાતા ને છે એટલે વાનાતા જગ્યા મારી દઈએ ભાઈ. તો સરકારી ગ્રાન્ટ એવી છે એ નીતિ પછી જાણ લેડી છે ને આપણી કોઈની વાત જોઈ ને ગામની. આપણી દીકરી ને આપણી બીનું જતી હોય કંપનીમાં એવું જવું નહીં પડે કોઈ. કંઈ સારું નહોતું બધું, આ વસ્તુ સારી નહોતી. જો આપણે આને હારે હાસવવો એટલે મારા ભાઈ કાલે જરા ખીચા માથ નકો ફોડો ઓ પસા ઓ વાળી બેહી વાળી જી નાખજો. હવે મતલબ આપણા તરફથી 10,000 રૂપિયા આવ્યા એમાં કોઈને 100 દેવા, પસા દેવા, 20 દેવા, જે દેવું છૂટી જ છે. નોગન લાલે કાકા એક બીજ ને બાંડી બકરી ને 5,000 આપ્યા. કોઈ ચારવા જવું ને ભીંસ લેવી ને એ મલક છે આપવા વાળા. એ જે માતાજી બાકી તમે તમારી રીતે કાલે પોચો હાથ નાખો પોચો બેસી તેની ભાઈજી મકાન વાળાને કે પ્રમણેદી વેલકમ ટુ ગોવા સિંગમ, આવો ગોવા પ્રમણેદી ખુલ્લો કરે નાખે નહીં. એ આવી છે એની તો અહવાનું જ રહી છે. જેની નેત ખુલ્લું કર્યું ને એની જેન નહીં ગયો બસ કહેતા નહીં કે તી માથે ઉભે મરવાય. હું માથે ઉભે ને મરવાય કે ગાડી નેત જ કર્યું મહાલો જ જીયો. બાકી હું આ દેરો દે 5 દી એકલો જ હતો. એવડી મળી ગઈ નહોતી એની જ રેખી ને પાછો એની જ રેખી આવી હિનની હાલે ની વી આવી મોટરસાઇકલ ની વી આવી જાય છે ને વી આવી. બેન તો કંઈ કરવાનું થતું જ ને. બેન કરવી મને કાં કોઈ કહેતા તો તું કર્યા મને મજા આવી એમાં કર્યું ને. મારા કોલેજ આવ ટેન્શન લેવાનું નહીં, મરવાનું છે પાકું છે. એ તો આવવાનું છે જ્યારે આવે ત્યારે વેલકમ જ હોય મારા ભાઈ. હાલે તારું મારું તમે આ બીજા પાસે ફોન કરવા આવો કે મકાનનું રાવા દે એવી ભૂલે જવાનું. મકાન દે જાય તો વાંધો ને બાકી ડેલા તમે ખુલ્લા કરી આવી કે રાવા દેતી તમે કઈ આવ્યા અહીં ઉપરથી ડાયરેક્ટ ટપક્યા. એ તમે ગામમાં જ નોખા પડેગા 4-5 જણા ગામને આડા પડો ખાવાનું છે તો પાકું જ છે. ખાલી આબરૂ હોતા રેજાવ મારા બાપ અહીં રાખી લ્યો. તમારા માટે ફાયદો છે ને ગામ માટે ફાયદો છે. હાલ્યા જ વાત કાંઈ રીહો નહીં ઢગલો થાય એ પાકું પછી એટલે હેઠું જોઈને ઘાલે નાલવું એના કરતાં સમજી દો મારા ભાઈ. મેં જેઠ મહિનાની તારીખ 15 તારીખ સુમાહું ન બેસવા જા. સુમાહું બેલા પૈસા હમીના કરાવી નાખી જવાબદારી મારી જાઓ. નો કરાવી નાખે ને સુમાહન 15 તારીખ 6 મહિના પહેલાં તું દેરો પગ ન દાવ પાણી મેળ દા. એટલે મારા કલે જાઓ વેલકમ ટુ ગોવા પ્રમણેદી સિંગમ આવી જજો બધા. સિંગમ દિવસ છે કાં ઓહો મજા આવી કોઈ બાકી નહીં હો. ખેતરુઆ રહીને કાંઈ કોઈ કંઈ ક્યું નહીં. ના છેલ્લે એવી ડોફા દેવા વાળામાં ટાંગો ઘલાવી દીધા. જીવ ને ચાલતો હાવ પર પગતા કરવા જીવ ને ચાલતો નો પાડે તો ભી ડોકે પર આવે જરા ગોદા મારે એવડે ગોદાય નહીં હાલે સફાઈઓ છે. તમે કહો હું આ જરાક ઘૂસતો મારે જરા ગોખો નહીં ડાયરેક્ટ પટો બારોબાર બાવળ હોય તો નહીં રહેવા દો, જાહેર હોય તો રહેવા દીજો.
ઢોરની બાંધવા તડકાના. બાકી તમે કહો હું આ ગોખો પાલ ગોખે બોખે નહીં મેળવે, લાહું કરાવો મારો ભાઈ. પેલું કહો શ્રદ્ધા નિષ્ઠા પૂર્વક કામ કરો તમે. અહીં તમે ઓલા બનાવો કામ બનાવો, ઓલું બનાવવાનું તો કહેવાય ને એમાં બાઈ બીનું સાંભળી ગયું. ઉલું નહીં બનાવવાનું, બધા સમજે હતી ક્યાંય ચોખ્ખું કર્યું. કાલનો દિન ટાઈમ છે ને પ્રમને જે ટાઈમ છે ને ખતરનાક છે. કાલે 5 વાગે આવી તો સર્કલને ઘૂમરો મારવા તમે કામ ગયું. કાલે 5 વાગે લગમ જે થાય તમે કરી લ્યો, કે તમે તમારા ભોગી છો. કાકા 50 વર્ષ છે ને કઠણાયેલ ને વરે આથી ગયો પૂછવું એટલું ને તમે મેળ્યો. કાકા વજાવી મને તેની વીઘા મેળે નહીં ગયું કે અમને મજા આવે. તમે વાળામાં વાળા વાહે જ અટકે વારે ફેર યાર ફેર નહીં અટક્યો. માતાજીનું નામ લે હવે નકો મારા વાલા નકો હું ગહાવે જ નાખી. હું નહીં યાર તો ગામ આખું ગહાવ જાય છે મારા બાપ. એ તો ગામની ખબર પડે ગયા ને બધા કેવડ્યા પાણીમાં હે ને ખોટા ફાંકા મારે ને માર નાખતા. લે એ તમે પેલા કીધું ભાઈ હુક્કર પાપડ ન તૂટે ભાઈ. બિયાન તો જીવતા જ ન કહ્યું મરવું તો પાકું હોય બિયાન ના હોય કાકા. પચાસ વીઘા 12 વીઘા મારા ભાગમાં આવે. હા હરકી સોંપાવી હો. અરે તો વાતું કરે બાપા આપીએ એ કરે ત્યાં કઈ મારે ના કાંઈ હગાઈ જવાનો મારે કોઈ દીકરા માગવું નહીં જવું નહીં. જય શ્રી રામ. કાલે ગોળ કેનાલનું કરવાનું હે. વધારે ફાયા તો વધારે કેનાલનું ની ખોઈ દીધું. આખા પાદરનું કઈ કાંટો લાગવો ન રહીએ, બાવળો હોવો ન રહીએ. મકાન વાળાને વધારે ન ઓળખતા. મને ખબર હે ત્યાં માલદી કાકાનો ઉપસરપંચ આપણો ગામતરના કાગળિયા ચાલુ કરી દીધા. મહિનાથીમાં તમારે બધું હક થઈ જાય. બા ખાલી મકાનવાળા પાડે એટલી વાર છે. મકાનવાળા પાડી છે તો 10-15 દીમાં કરાવી દીધું. અમારે ધક્કો થાય પાછો ડીસીબીની તો મહિનાની વાર લખીએ. બાકી ગામને એ વાળા પ્લોટું બધી વિધિ જગ્યાએ જીને જી ઘટતા હોય. બીપીએલ કુપરનો તમારે થોડો પ્લોટ જોતો હોય તો હોવાર મફત આવી છે. વધારે રોતો હોય હરાજીમાં આપણી માગણી મેળવી છે. 200 વાર 300 વાર 400 વાર ભાવ ભરી દીધો. પણ જેટલો તમારે રોતો હોય સબ ભૂમિ ગોપાલ છે. 400 વાર સુધી એક માણસને પ્લોટ જડીએ. કાગળિયા દેખા કાલે પ્રમને ગામમાં એ બધા વાતી છે 2-4 દી 5 દીમાં કેટલો ગણી જઈએ કાં છે આ છે તે છે. મારે કાકો મંત્રીને કામ કરે બધું જાણકારી આ તે બધું ચાલુ કરી દીધું 2 દીમાં. પણ ટેન્શન રાખવાનું મહિનો 15 દિન તમારે ઢોરની જી છે એ ટેન્શન છે. મને ખબર છે ઘણા મકાનવાળા ડેલા પૂરું હોવે જાય ને તમને તરીકે બેઠા ગામ સારું થોડીક કસ્તી ભોગવી લ્યો એટલે હો સારું થઈ જાય. વારે પેલે મકાન વાળા અટકાવતા જ નહીં.
હાલ ફેર નહીં અટકી ગુડુડુડુ ફેંકી લ્યો. મારી જવાબદારી છે. મારી પાસે ગામની વિશ્વાસ થવું તો વિશ્વાસ અહીં જ રહ્યો, તૂટવાઈ દીધા. ટેન્શન લેવાનું નહીં ભાઈ. હાલ ફેર મેલીએ નહીં 60 વર્ષથી માન રાખતા એવું કાકા મેલીએ એવું. આ કંપની ભાઈ ગયા બાપો દે ટ્રેક્ટર લઈને મેં થાય તો થાય ફાર પડે સાટા છે તો કે હવે કામ કરવું. મકાન વાળાને જો ગામમાં આબરૂ મળે દેજો મારા ભાઈ. વંડા વંડી ખુલ્લા કરજો. કાલે આવે 5 સાડા 5 વાગે પૂગે જાય મામલતદાર કાલે સર્કલ મકાનનું જી છે સર્વે કરવા. કાલું હાજી મારા વાલા જી બને ચોખ્ખું કહેજો. જોવા આવીએ તો એનો સમજતા કે આ અમે કહી દીધું કે આ ગોખો આ છૂટું છે. છૂટું એ નહીં હાલે, હાવ લાખું જ છે ભાઈ. ડોકે ડોકે પ્રાહ હોય. એક દી આ ગોદો મારે જરાક ઉકારે બોલ્યો ગોદો મારે. જેની ઉકેર નાખ્યું કઈ થાય ને એ જવાબદાર. આ પેલા કહું કે બધા થાય હવનું થાય હવનું વહુનું બધું ભેરવું એ સમય યોગો. હું સ્પેશિયલ કે આની નેતા દુખે નામ જ લે. નામ મારી જરૂરી મારી કે આખા ગામને નડે. આખું ગામ ઉખેડા ત્યાં છે આ માણસ ને તું ઢેગીલો કરી નાખ ભાઈ. હું લે બરાબર કઈ ફાકું બાકું હોય કાઢી નાખવાનું. ચોખ્ખું કા ને બેહી માણસ 5-7 નડે બેહી ઘરની નડે આખા ગામની 5-7 જણા. એની આખા ગામનું કામ નહીં તમારે તમારું કામ કામ છે. કઈ કામ હે અમારે એટલી મેલવાન થાય નહીં. સબ ભૂમિ ગોપાલની છે. અમે કઈ તમારે એટલે આમ નથી આવતા. અમારા ગામનું છે ને અમારા ગામની રહીએ આપી દઈએ વાર્તા પૂરી થઈ. ફાકું હતું ને કઈ નહીં થાય કઈ નહીં થાય. આ વાત કેટલી બીજી એ બીજા દે મને મુદ્દા એમ ફેરવે મારા બાપ. હા ધૂળું કાર્ય તો રાખવામાં થતું નથી. કાર્ય લેવાનું નહીં કંઈ કરવાનું સાનું મને બેવાનું. હા ગે ઠામ બીસને ઝાકડો કે બાઈ નેતા આવી હતી બધું કામ હવે. બીજી મેં ગરમી ને હવાઈ જાય મારા બાપ. ફૂકે ફૂકે નાંદીને જાય. શું કે ભાઈ જેરો તો લઈ લેવી જુઓ. એક જ પ્રશ્ન આપણે પતાવવાનો છે દેરોદરમાં. બસ આખી જિંદગી કોઈ રોવાનું છે ને જાય શું કઈ એવું હતા. શું કે રાચી ગોરહેરા રાચી પરમાર રાશિ પરમારો કાળી રહેતી આવે. ઓરદર નો હે પણ રાશિ પરમાર વાળ્યું છે. કહું કે મૈયા મૈયા આમાં બધું હાસવું હોવું જોઈએ. આપણે ખોટી ન હોવા જોઈએ. હાસવું હોય બધું હાલે. હલો પ્રમણેથી ભેગા રહીએ એટલે કાલે હું આવી હો ભાઈ. પછી કહેતા નહીં કે નહીં આવે કંઈ કોઈ નહીં કહેતા આવી જો ફાકું બાકું હોય કાઢી નાખવાનું. મામલતદાર 5 વાગે આવી છે હું 4 વાગે આવી. એ હાલે ને જ ઘૂમલો મારી. કોઈને કંઈ માર્ગી કામ હોય કંઈ બીજું હોય ઓનલાઈન છે બરાબર ને. કાલે 4 વાગ્યાથી બધું કાર્યવાહી કેને જ કરવાની છે. કઈ નહીં છાની મની કરવાની છે. વાં બેઠા બેઠા હું કરા એ નહીં. મટાણ લગે ત્યાં ખુલ્લે આમ જ કહીને હજી ખુલ્લે આમ જ કરવાનું હોય.
મારી દીકરી મારા દીકરા કંપનીમાં ગોદા ખાય 2000 વીઘા મારો છે 2200 વીઘાની પોહાય મને ખાલી વર્ષ થયા મને મારા દીકરા બીનું જ કહેવાય ને દીકરી જ કહેવાય દેરોદરમાં એક જ વાલાને પેદા છે ગોઢાણિયાને છે પણ ગોઢાણિયાને મોલ હોય ભાઈ નાચીયા દેરોદરમાં છે પણ ભાઈ રિવાજ છે બધા એ મારા દીકરા ને મારી બેની દીકરીઓ છે એટલે મારા વાલા બધાને सबको उसको मिल जाएगा हिंदी जदावट में आता है काले नदी है मारा भाई हाँ रोटी ली वाला घरा गया भाई खावा वाला कितला છે હે ના ના જય માતાજી જય શ્રી રામ રોટલી રોટલો શાક બધું હાલો કર ચાલુ ભાઈ ભમરા નહીં કર્યો ચક્કીમાં રોટલી હાલો હાલો કાલું નથી ભાઈ છે અમુક ની પછી ગમે રોટલી ખાવી નહીં ભાવે યારો બિયારો નહીં ભાવે અમુક ની ભાઈ છે જી હા મન મુકનજી મોકલું કરીને બધાને ભાઈ આ ત્યાં કરે વારે કરે કે ના ના મકાન વરા જ નડે આ ફેર નહીં નડે કોઈ ખેતરું વાળાની કે એ તમે વિશ્વાસ જ રાખજો બધા સબ એક સમાન મારે કોઈ એની વાંધો જ નથી મારા ભાઈ ને ખેતરું વાળાની ને વાળા વાળાની ને મકાન વાળાની મારે એક જ જઈએ ને મારું ગામ હેરાન છે હેરાન થવા જવું જઈએ નહીં કાંઈ બસ ગામનું છે પછી મારા ભાઈ ત્યારે એમ કરી લે પાકું શેકામાં કંઈ થાય ને હું તમે કામ કામી ને પછી ખાંડ નીકળ પોતે પોતે કોઈ ક્યુ ન કરતા કે નો ખોલતા ના કરજો ખોલે નહીં છે મારા ભાઈ ગામ ભેગા રહ્યું હોય ને ગામ પ્રેમી માણસ હાસો ઓરિજિનલ માણસ જે ગામનું સારું ઈચ્છતું રહે ને એ હરખું કરી નાખી મારે તો કામ કઈ છે બાંધી બકરીને મારે આવું ના સારું થયેલું ગામની લાસારી કાકા છેલ્લે કંપનીમાં ધક્કા ઢૂંગના ટ્રેક્ટર બાઈઓ આપણે બીજું દીકરી લટકી હજી હરમ થતો જ નહીં કાકા એ તો હરમ ખોલ નાખો મોજથી અરે વારો દેતા હોય એવી મકાન સારું થતું હોય ને માણસ છે ને મકાનની હાથી જેસીબી મારી દે કે એની બેન એવી ગામની થતું હોય સારું હું તું તારા શિયાર ઘરના 2-3 ઘરના હાલ થઈને તું કે નાની હું ખંભાવું તો કરી ન હાલે મારા બાપ એ પેલા માહોલ ઉતરીને આ માહોલ બહુ ફેસ આ માહોલ બહુ કડક છે મારા કલેજા હા જય શ્રી રામ હા બતા હું હાલે ઓહો બે શબ્દ કે બે થોડાક છે મકાનું ને ખોલતા ભલે વંડા ને પાડતા કે તમારે ભાઈ સમજે છે અરે મકાનનું છે તમે કીધું કે મકાનનું નહીં પાડીએ ડેલા ખુલ્લા કરી નાખો હા ભાઈ ઢેલા બધા ખુલ્લા કરી નાખીએ તો મકાનો રહે બાકી બધું રેડી જ છે જય શ્રી રામ વેલકમ ટુ ગોવા છે વેલકમ ટુ ગોવા કિલ્લા હા કેજા ભાઈ તું જરા સમજે હે સમજતા ને હા ભાઈ ભાઈ હા મકાન દે જાય ગૌસર મેલાઈ જાય જો સમજતા
ગૌસર ખાલી કરો ગૌસર કાકા ડબ્બામાં બેઠા છે ઈ તો કર નાખ્યો ઈ તો. તમને કયો ઈ તો હારા માણસો ગામ પ્રેમી આ બે છે મકાન વાળા છે બેલા છે ખુલ્લા. ઓહો. એટલે વાલા એ ખુલ્લા કરવા જ પડે એમાં હાલે તો એ કાકા હાથી જીવન પૂછલેથી મિલી અમને બધા તો એ હતા પૂછલે કાપે નાખીએ બાકી મેલીએ નહીં કોઈ કે પૂછલું ઉત્તમ ઉત્તમ બરાબર જ છે હે બરાબર છે ગૌસર રખાય જ ને બધા 2000 ની ગૌતરમાં ગાય મને જગ્યા નથી દાટવા તો ને એવી એટલે કે ના ના ઓહો ઉહ. એટલે હજી ખેડતા ને 20 લાખ ની મોહન થતી ને બધા હા. એની હસતા હસતા મેળ દીધો વાહ ભાઈ વાહ એ ભાઈલા માણસ કહેવાય. ઈ ભાઈલા માણસો કહેવાય હસતા હસતા મેળ્યો ને આ એ મકાન હોય ગપ્પા જેવા હા, એ ડેલા ખુલ્લા ન કરે. પેલા ખુલ્લા નહીં કરતા બે 5,000 સિમેન્ટ જાય 5,000 10,000 સિમેન્ટ જવા દેવાની મરજી નથી થતી હા. ઈ તારો કેવા માણસો અહીંયા ઈ ભાઈલા માણસ એવી ખાલી કરી નાખે. ઈ નહીં આ વરસ કેવા હે પેલા મિત્રો ખર્ચો હવે સિમેન્ટ નો આ સિમેન્ટ ના હોય. રેતી આવે પાણા નાના રેત આ 5,000 રૂપિયાનો ખાલી ગામમાં એટલું નથી કરી શકતા આ છેલ્લી થર્ડ ક્લાસ ક્વોલિટી હોય તો આ માણસો વાળા સાચી વાત. હજી ખુલ્લું ન કરે ને ઈ જ માણસ થર્ડ ક્લાસ ક્વોલિટી એ હિન્દુ પેટનો ને મુસલમાન ના પેટના જોઈએ ન તો ગામને આની ખુલ્લું કરી નાખવું ને ગાયું હે ગાડીનું હોય આપણે સમજીએ. હા એ નીકળ તો હું કરાવ નાખી આપણી જાય હોય મોજ કરી જય જીલા માનો કરો ન તો ગમે હે કે ટેન્શન એમ રોટલી હે ખરાબ ટ્રાફિકમાં